જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. પ્રવીણ જોશી. મિત્રો, બે મિત્રો હતા. એક મિત્રનું ઘરથી બીજા મિત્રનું ઘર 32 કિલોમીટર દૂર હતું અને વાવાઝોડાની આગાહી થઈ. એ વખતે બરાબર વેધર રિપોર્ટ પ્રમાણે જ કામ થતું, વાવાઝોડું આવતું. તો મિત્રને ત્યાં વાવાઝોડું આવવાનું હતું, બીજાને ત્યાં આવવાનું નહોતું. એટલે પહેલાં એ કહ્યું, જો દોસ્ત, હું મારા બાળકોને ત્યાં મૂકી જાઉં છું કલાક પછી, અને ત્યાં સુધી વાવાઝોડું આવે તો અમને વાંધો ના આવે. પહેલાં એ કહ્યું, બરાબર, તો મારા બાળકો સાચવજે. 3 બાળક છે, એમને 2 દિવસ સાચવી લે. હું અહીંયા એટલા માટે રહું છું કે કંઈ આડું અવળું થાય, ઉડી બુડી જાય તો મારો ખબર પડે મને, કોઈ ચોરી ચપાટી બી કરી જાય સંજોગોમાં. પહેલાં એ કહ્યું, ઠીક છે. 1 કલાક પછી પેલો બાળકોને મૂકી ગયો. પેલો એના ઘેરે ગયો. 10 મિનિટ, 20 મિનિટ, કલાક જેવું આખું સહન કર્યું. બાળકો બહુ તોફાની હતા, તોડ ફોડ, ફલાણું ઢીકણું ને અસહ્ય એમને તોફાન કર્યું. આ મિત્રએ પેલા ફ્રેન્ડને ફોન કર્યો, હે દોસ્ત, એક કામ કર, વાવાઝોડાને મારા ઘરે ડાયવર્ટ કરી દે. વાવાઝોડાને કે મારા ઘરે આવે, પણ આ તારા ઘરનું વાવાઝોડું છે ને બાળકોવાળું, એ તું લઈ જાય. એ અસહ્ય છે. પેલું વાવાઝોડું કુદરતી વાવાઝોડું સહન થશે, તારાવાળું અઘરું પડે છે. સમજ્યા મિત્રો? બાળકોનું તોફાન વાવાઝોડા કરતાં પણ ખતરનાક હતું. આશા રાખી મજા આવી હશે. કીપ વોચિંગ. બાય. સિયા. પ્લીઝ સબસ્ક્રાઈબ.